નવસારી જિલ્લાના જલાલપુર તાલુકામાં આવેલા લીમડાઈ ગામમાં ફરી પાવર ગ્રેડ મુદ્દે વિરોધ શરૂ થયો છે। પાવર ગ્રેડ કોર્પોરેશન તરફથી યોગ્ય વળતર અંગે જવાબ ન મળતા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ગ્રામજનો પાવર ગ્રેડ કોર્પોરેશને શરૂ કરેલી કામગીરી અટકાવી દીધી છે। અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। તો નવસારીના લીમડાઈમાં વિરોધ ગ્રામજનો કરી રહ્યા છે। પાવર ગ્રીડ મુદ્દે ગ્રામજનોએ વિરોધ કર્યો છે। પાવર ગ્રીડ કોર્પોરેશન તરફથી યોગ્ય વળતર અંગે જવાબ ન મળ્યો, જેના કારણે હવે ગ્રામજનો રોષે ભરાયા છે અને વિરોધ કરી રહ્યા છે। અનિચ્છનીય ઘટના ન ઘટે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। તો નવસારીના લીમડાઈના ગ્રામજનો એકઠા થયા છે અને તેમની જે માંગ છે તેને લઈ અને વિરોધ કરવામાં આવી રહ્યો છે। સંવાદદાતા સિદ્ધેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સિદ્ધેશ, શું વિરોધ છે આ ગ્રામજનોનો? હજી નવસારીના જલાલપુર વિસ્તારમાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા ઘણા સમયથી વિરોધ ચાલી રહ્યો છે। કારણ કે પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા જે જમીન સંપાદન કરવામાં આવી છે એમાં યોગ્ય વળતરને લઈને ઘણા પ્રશ્નો છે જે મૂંઝવી રહ્યા છે। ખેડૂતોને યોગ્ય વળતર માટે કોઈ પણ વાત કરવામાં નથી આવી, કારણ કે જે જમીનના જંત્રીના ભાવ પ્રમાણે વળતર આપવાની વાત છે જે ખેડૂતોને મંજૂર નથી, જેને લઈને અવારનવાર વિરોધ ચાલી રહ્યો છે। ત્યારે આજે જલાલપુર તાલુકાના લીમડાઈ ગામ ખાતે કામગીરી જે છે એ અટકાવવામાં આવી છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને એને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે જ્યાં સુધી યોગ્ય વળતર અંગે કોઈ પણ નિરાકરણ કાં તો કોઈ પણ વાતચીત ન થાય ત્યાં સુધી કામગીરી અટકાવવામાં આવશે। જી આભાર સિદ્ધેશ, આપ જોડાઈને વિગતો આપી તે માટે।